કેમ છો બચ્ચો? ગુડ મોર્નિંગ, શુભ સવાર. બાળકો, સાતમો પાઠ સરસ મજાનો પાઠ છે. ધીમે ધીમે પાઠમાં આપણે અંત તરફ જઈ રહ્યા છીએ. જો આપણે ગઈકાલના અગાઉના લેક્ચરમાં એલસી પરિપથ એટલે શું, એલસી પરિપથ માટે વિદ્યુતભાર ક્યુનું વિકલ સમીકરણ મેળવો અને પ્રવાહનું સૂત્ર, તો આપણે ટી સમયે કેપેસિટર પરના વિદ્યુતભારનું સૂત્ર પણ સાબિત કર્યું કે ભાઈ ટી સમયે કેપેસિટર પરનો વિદ્યુતભાર ક્યુ શોધવાનું સૂત્ર આપણે સાબિત કર્યું, ક્યુએમ કોસ ઓમેગા 0 ટી. અને એ જ વખતે ઇન્ડક્ટરમાં પ્રવાહ આઈનું સૂત્ર પણ આપણે સાબિત કર્યું, આઈએમ સાઇન ઓમેગા 0 ટી. તો આ ટી સમયે કેપેસિટર ઉપરનું જો વીજભાર ગણવો હોય તો આ સૂત્રથી ગણવાનો, ઇન્ડક્ટરનું પ્રવાહ આ સૂત્રથી ગણવાનું એલસી પરિપથની અંદર. આજે આપણે પ્રશ્નમાં એલસી પરિપથના દોલનો સમજવા છે. આમ તો 11મા ધોરણમાં દોલનોનું એક પ્રકરણ તમે ભણી ગયા. સ્પ્રિંગના છેડે જો પદાર્થ લટકાવી, જો તમે કોઈ સ્પ્રિંગના છેડે પદાર્થ લટકાવો તો સ્પ્રિંગ ખેંચાઈ નહીં, આ રીતે ગોઠવાશે અને તંત્ર સ્થિર ઊભું રહેશે. તો આને સ્થિર સ્થિતિ એટલે તંત્ર સંતુલન સ્થિતિમાં છે એમ કેમ. જો તમે આ પદાર્થને ઉપર તરફ ધક્કો મારી આટલે લાવશો તો સ્પ્રિંગ સંકોચાશે. તો આટલું તમે ઉર્ધ્વ દિશામાં સ્થાનાંતર કર્યું. તમે હવે છોડી દો તો આ પદાર્થને ઉપર લઈ જઈને છોડી દેશો તો ત્યાંના તો એકદમ દોડતું નીચે આવશે, તો નીચે આટલા તરફ આવશે. તો જો નીચે તરફ આટલું સ્થાનાંતર કરશે અને આપણો પદાર્થ આ મધ્યમાન સ્થાનની આજુબાજુ આમ દોલનો કરે છે. મધ્યમાન સ્થાનથી કોઈ એક તરફના અધિકતમ સ્થાનાંતરને કંપવિસ્તાર કહેવાય. આ ધન દિશામાં તો આ ઋણ દિશામાં. જો આડી ચર્ચા કરીએ આપણે, કોઈ દિવાલ સાથે સ્પ્રિંગને આમ ગોઠવી દીધી હોય, આ ભોય તળિયું છે. જો તમે પદાર્થને અહીંયા વધેલો હોય તો જો આ શરૂઆતની સમતોલન સ્થિતિ કહેવાય, વાય બરાબર 0. પણ જો તમે આ પદાર્થને આમ દબાવીને આમ લઈ જાઓ તો સ્પ્રિંગ દબાશે અને ધારો કે આ પદાર્થ અહીં આવ્યો તો આટલું એને આ દિશામાં સ્થાનાંતર કર્યું કહેવાય. હવે તમે એકદમ છોડી દો તો આ સ્પ્રિંગ પાછો ધક્કો મારશે, તો આ પદાર્થ આ બાજુ આટલે ક્યાંક આવશે. તો આ મધ્યમાન સ્થાનથી કોઈ એક તરફનું અધિકતમ સ્થાનાંતર એટલે કંપ વિસ્તાર, તમે આવું કહેતા હતા. આ સ્પ્રિંગની વાત કરી. જો આપણે એક દોલન ક્યારે કહેવાય? અહીંથી પદાર્થ તમે આમ લઈ ગયા અને હવે આટલાથી છોડી દો તો જો આ પદાર્થ અહીંથી આમ જઈને આમ પાછો આવો તો આ એક દોલન થયું કહેવાય. આમ થાય તો અહીંથી જો આમ જઈને આમ આવતા એક દોલન, બીજું દોલન, ત્રીજું દોલન. તો આ એક દોલન માટે લાગતા સમયને આવર્તકાળ ટી કહેવાય. એટલે જો તમારું તંત્ર અહીંથી સ્ટાર્ટ કરો તો શરૂઆત 0, અહીં જઈને આમ પાછું આવો તો એક દોલન પૂરું થયું અને એક દોલન માટે લાગતા સમયને આવર્તકાળ ટી કહેવાય. તો મને કહેશો અડધું દોલન, અહીંથી માત્ર અહીં આવો તો અડધું દોલન થવા લાગતો સમય અડધો. જો એક દોલન થવા માટે લાગતો સમય ટી હોય તો અડધું દોલન થવા માટે લાગતો સમય T/2 થઈ ગયો. તો વળી કહેશો આટલાથી આટલું અડધાનું અડધું તો T બરાબર T/4 થઈ જાય. જો તમે આટલા આમ જઈને આમ આવો તો T/4 તો T બરાબર 3T/4 અને અહીં આવો એટલે T બરાબર. જો
તમે લોલકની વાત કરો મિત્રો, તો લોલક વિશે પણ ભણો છો. દ્રઢ આધાર પરથી વજન રહી દોરી ગળે કોઈ દળદાર ઘોડો લટકાવો, જો આ ઘોડાને ધક્કો મારીને છોડી દો તો આ ઘોડો આમ દોલનો કરે છે. આમ મધ્યમાન સ્થાનની આજુબાજુ બંને બાજુ પોતાની ગતિનું વારંવાર પુનરાવર્તન કરે તો આને મધ્યમાન સ્થાન y બરાબર 0 કહેવાય. જો આડી ગતિમાં x લખો કોઈ તો ચાલે, x બરાબર 0. જો હવે આપણો ઘોડો આ બાજુ આટલા સુધી આવ્યો, આ બાજુ તો મધ્યમાન સ્થાનથી આ બાજુ અધિકતમ સ્થાનાંતર આટલું, તો આ સ્થિતિને y બરાબર +a કહેવાય. આ બાજુ આટલા સુધી આવ્યા તો અહીં y બરાબર -a અંત્ય બિંદુઓ કહેવાય. આ વચ્ચોવચ્ચનું મધ્યમાન સ્થાન, આ ધન અંત્ય બિંદુ અને ઋણ અંત્ય બિંદુ કહેવાય. બરાબર. જો આપણો ઘોડો અહીંથી નીકળો, આપણે કોઈ એક જગ્યાએથી સ્ટાર્ટ કરીએ તો જો ઘોડાને આમ તમે એટલે ખેંચી લઈ જઈને પકડી રાખો અને હવે છોડી દો, તો જો છોડી દો એટલે સ્ટાર્ટ કર્યું, તો સ્ટાર્ટ કર્યું એટલે t બરાબર 0. અહીંથી ઘોડો આમ જઈને આટલા જઈને આમ પાછો આવો તો એક દોલન પૂરું થયું. તો એક દોલન માટે લાગતો સમય એટલે આવર્તકાળ t. માત્ર જો આટલાથી આટલો જો તો અડધું દોલન કહેવાય, તો અડધા દોલન માટે t/2. જો આટલાથી માત્ર આટલું લ્યો તો અડધાનું અડધું તો t/4. તો જો આટલાથી આટલામાં જવાનું t/4, આ બીજો t/4 એટલે t/4 વત્તા t/4 એટલે t/2. પછી રિટર્ન આવો તો રિટર્ન આવો તો ફરી t/4 એટલે કુલ 3t/4 અને પાછો આવો એટલે 4t/4, 4 જતા એટલે t. તો આપણે એક દોલન દરમિયાન 4 ભાગ પાડી શકીએ. 0, t/4, t/2, 3t/4 ના મૂળ જગ્યાએ પાછા એટલે t. તો આપણે આ એક દોલન દરમિયાનની વાત કરીએ. જો કોઈ પદાર્થ વર્તુળમાં ગતિ કરતો હોય તો અહીંયા એક પરિભ્રમણ માટે લાગતા સમયને આવર્તકાળ t કહેવાય. જો અહીંથી કણ સ્ટાર્ટ કરી તો 0 અને અહીંથી આમ થઈને અહીં પાછો આવો તો આ એક પરિભ્રમણ માટે લાગતા સમયને t કહેવાય. તો જો આ ચોથો ભાગ કહેવાય તો ચોથો ભાગ એટલે સમય t/4. આ અડધો ભાગ કહેવાય તો t બરાબર t/2. આ 1, 2, 3 તો આ 4 ભાગ કરો એમાં 3 ભાગ લ્યો તો 3t/4 અને એ પાછો એટલે t. તો આ રીતે પરિભ્રમણમાં આવું થાય, દોલનોમાં આવું થાય. તો આ તમે 11માં જે ભણ્યા એ જ બધી બાબતોને લક્ષ્યમાં રાખીને આજે આપણે એલસી પરિપથના દોલનો ભણવા છે મિત્રો. જો આપણે ગણતરી કરવામાં સરળતા રહે એટલે ઓમેગાની કિંમત આપણે મૂકી દઈશું. ઓમેગા એટલે 2π/t. તો જો આપણે આ સૂત્રમાં મૂકી દઈએ તો જો હું જુદા જુદા સમયે વાત કરીશ, અહીંયા હું સમય લખીશ. એ સમયે કેપેસિટર પરનો વિદ્યુત ભાર, કેપેસિટર પરનો વિદ્યુત ભાર Q કેટલો હોય ગણી કાઢીશું. ઇન્ડક્ટરમાં પ્રવાહ કેટલો તો એ પ્રવાહ પણ ગણીશું. જો કેપેસિટરમાં વિદ્યુત ભાર હોય તો કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા આપણે જાણીએ છીએ Q²/2c. અને કેપેસિટરમાં ઉર્જા વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં હોય એટલે અહીંયા એ પ્રત્યય લખીશ. તો આ કેપેસિટરમાં ઉર્જા Q²/2c સૂત્ર મુજબ ગણીશું. ઇન્ડક્ટરમાં ઉર્જા, તો ઇન્ડક્ટરમાં ઉર્જાનું સૂત્ર તમને ખબર છે 1/2 Li². પણ ઇન્ડક્ટરમાં પ્રવાહ પસાર કરે ચુંબકીય ક્ષેત્રના સ્વરૂપમાં ઉર્જા હોય. તો જો હવે આપણે જુદા જુદા સમય આ બધી કિંમતો ગણી કાઢીએ મિત્રો, અને શું પરિસ્થિતિ થાય એ સમજવાનો પ્રયાસ કરીએ. બરાબર. પુસ્તકમાં આવો કોઠો નહીં હોય મિત્રો, પણ આ તમને સમજાવવા માટે હું વાત કરું છું. પુસ્તકમાં બધું લખાણમાં લખેલું. જો આપણે એક દોલનમાં સ્ટાર્ટ કરીશું 0, પછી સમય t/4 બરાબર, પછી t બરાબર t/2, 3t/4 અને એક દોલન પૂરું થયેલે આવર્તકાળ t.
જો કેપેસિટર પરના વિદ્યુતભારનું સૂત્ર છે આપણી પાસે Q0 બરાબર આ Q બરાબર QM cos ઓમેગા 0t, તો ઓમેગાની જગ્યાએ હું આ લખી દઉં મિત્રો, ઓમેગાની જગ્યાએ શું લખી દઉં 2π/t અને પેલો સમય t, એટલે આ સૂત્રમાં હું ટીની જુદી જુદી કિંમતો મૂકીને ગણીશ. ઇન્ડક્ટરમાં પ્રવાહનું સૂત્ર તો I બરાબર Im સાઇન ઓમેગા 0t, ઓમેગાની જગ્યાએ શું લખી દઉં 2π/t અને પેલો સમય t, બરાબર છે. જો હવે આપણે પ્રયોગની શરૂઆત કરીએ મિત્રો, સ્ટાર્ટ કરીએ. જો આપણે કયા પરિપથની વાત કરીએ છીએ મિત્રો, એલસી પરિપથ. તો જો એલસી પરિપથમાં તમને ખબર છે કે શરૂઆતમાં કેપેસિટરને આપણે પૂર્ણ ચાર્જ કરીએ છીએ. તો જો શરૂઆતમાં t બરાબર 0 સમયે હું ચિત્ર દોરીશ. જો એ ઇન્ડક્ટર છે તો શરૂઆત એટલે t બરાબર 0 સમય, તો એ t0 મૂકો. તો જો ક્યુના સૂત્રમાં હું કિંમત મૂકીશ અને ગણીશ QM 2π/t × t, અને ઇન્ડક્ટરમાં પ્રવાહ ગણવા માટે અહીંયા હું ગણતરી બતાવીશ નહીં લખીશ Im સાઇન 2π/t × t. ચલો હવે આપણે t બરાબર 0, તો અહીં 0 મૂકો, 0 ગુણ્યા આ બધું એટલે 0, એટલે QM cos 0 થઈ જશે. એ રીતે અહીંયા t0 મૂકો તો Im સાઇન 0 થઈ જશે. પણ જો cos 0 બરાબર 1 + 1, તો QM × +1 એટલે કે પ્લસ QM એટલે કે મહત્તમ વિદ્યુતભાર. તો શરૂઆતમાં કેપેસિટર ઉપર મહત્તમ વિદ્યુતભાર હોય QM જેટલું, અને જો એ વિદ્યુતભાર મહત્તમ હોય તો અહીંયા ધનથી ઋણ તરફ શું રચાય વિદ્યુત ક્ષેત્ર. તો જો શરૂઆતમાં કેપેસિટર ઉપર વિદ્યુતભાર મહત્તમ હોય માટે જો કેપેસિટરની ઉર્જા ગણીએ તો વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં ઉર્જા UV, તો ક્યુની જગ્યાએ QM લખવું પડે. તો QM²/2c જે મેક્સિમમ હશે. તો અહીંયા વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં ઉર્જા QM²/2c જે કેવી હશે મિત્રો, મહત્તમ હશે. તો આ મહત્તમ ઉર્જા હશે. પણ જો ઇન્ડક્ટરમાં પ્રવાહ સાઇન 0 0, તો Im ગુણ્યા 0 એટલે 0, તો ઇન્ડક્ટરમાં કોઈ પ્રવાહ વહેતો નથી. તો ચાલો અહીંયા 0 મૂકો તો 0 ગુણ્યા બધું, તો ચુંબકીય ક્ષેત્રના સ્વરૂપમાં ઉર્જા 0, તો અહીંયા UB બરાબર 0 કહેવાય, બરાબર. તો જો આ જે મેં આકૃતિ દોરી એને આકૃતિ એ કહું, પણ આ કયા સમયની આકૃતિ છે મિત્રો, t બરાબર 0 સમય કેપેસિટરમાં મહત્તમ ઉર્જા હશે વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં, ઇન્ડક્ટરમાં કોઈ પ્રવાહ વહેતો નથી એટલે ચુંબકીય ક્ષેત્રના સ્વરૂપમાં ઉર્જા 0. જો આ જ વાતને આપણે પેલા સ્પ્રિંગના ઉદાહરણ દ્વારા સમજાવ્યું તો સ્પ્રિંગમાં મિત્રો અંત્યબિંદુ આગળ ધારો કે તમે આ મધ્યમાન સ્થાન હતું પણ તમે પદાર્થને ખેંચીને આમ દૂર લઈ ગયા, તો જો અંત્યબિંદુ આગળ y બરાબર +a થાય, મધ્યમાન સ્થાનથી અધિકતમ સ્થાનાંતર, તો સ્થિતિ ઉર્જાનું સૂત્ર 1/2 KY², પણ yની જગ્યાએ a, તો 1/2 KA². તો એ સ્થિતિ ઉર્જા મેક્સિમમ મળી. પણ અંત્યબિંદુ આગળ ગતિ ઉર્જા કાઇનેટિક એનર્જી 1/2 mv². તો અહીંયા જઈને પદાર્થ અટકી ગયો હોય તો વેગ 0 હોય, તો ગતિ ઉર્જા કેટલી હોય મિત્રો, 0 હોય. એના જેવી પરિસ્થિતિ છે મિત્રો. હવે જો આપણે જેમ જેમ સમય જાય એમ કેપેસિટર ડિસ્ચાર્જ થશે. હવે કેપેસિટર ડિસ્ચાર્જ, ધારો કે હું t બરાબર t/4 સમય ગણવા માગું છું, તો ચલો આ જ સૂત્રમાં આ t દેખાય, તો t દેખાય એની જગ્યાએ t/4 લખવાનું મિત્રો. જો તો આ cos 2π/t, tની જગ્યાએ t/4, એટલે સાઇન 2π/t, tની જગ્યાએ t/4. તો જો t ઉડી જાય, 2 દુ 4 એટલે π/2 થઈ જાય, તો QM cos π/2 થઈ જાય. એ રીતે અહીંયા Im સાઇન π/2 થઈ જશે. પણ cos π/2 0 થાય મિત્રો.
બરાબર. અહીંના સાઇન π/2 +1 થાય તો અહીં મહત્તમ પ્રવાહ થઈ જશે +Im. જો હું આની વચ્ચેનો સમય લઉં, ધારો કે આપણે T/4 અને T બરાબર 0ની વચ્ચેનો સમય લઈએ, તો વચ્ચેના સમયે એટલે જો મિત્રો આવી વાત છે, આ 0 અહીંયા T/4 તો વચ્ચેનો એટલે આ સમયગાળો, આ એટલે પહેલું ચરણ. અને પહેલા ચરણમાં કોસ ઘટતું વિધેય, જો cos 0 બરાબર 1 પણ cos π/2 આગળ 0, cos 0 બરાબર 1 અને અહીંયા π/2 cos π/2 બરાબર 0. એનો મતલબ કોસની કિંમત અહીંથી આમ જઈએ એમ 1માંથી 0 થાય એટલે કોસ ઘટતું વિધેય. જ્યારે સાઇનની કિંમત કેવી હોય તો સાઇન 0 બરાબર 0 અને સાઇન π/2 1, તો એનો મતલબ સાઇનની કિંમત 0માંથી 1 થઈ તો સાઇન વધતું વિધેય હોય. એટલે આ ચરણમાં કોસ ઘટતું અને સાઇન વધતું. અને એટલે તો જો 0થી T/4 આગળ જતો જતો ઘટીને 0 થઈ ગયો કોસ, અને એટલે તો જો આપણો પ્રવાહ ઘટીને આ વિદ્યુતભાર ઘટીને 0 થઈ ગયો. અને સાઇન વધતું વિધેય હોવાથી અહીં વધીને મહત્તમ થયું, અહીં +Im થયું. પણ જો વચ્ચેનો કોઈ ખૂણો લો તમે, વચગાળાનો સમય, તો પેલું થોડું ઘટ્યું હોય ને પેલું થોડું વધ્યું હોય. તો જો હું વચગાળાની આકૃતિ દોરું મિત્રો, તો આ થોડો વિદ્યુતભાર ઘટ્યો હોય એટલે આપણે અહીં +4 બતાવીને જગ્યાએ ખાલી હું થોડો વિદ્યુતભાર બતાવી દઉં. તો પછી વિદ્યુત ક્ષેત્રમાં ઘટાડો થાય અને એ વિદ્યુત આમથી આમ ગયો એટલે પ્રવાહ થોડો મળે વચગાળાની કન્ડિશનમાં. તો એ વખતે જો વિદ્યુત ભારે થોડો હોય એટલે વિદ્યુત ક્ષેત્રના સૂત્રમાં આ ક્યુની કિંમત થોડી હોય એટલે આ ઉર્જા થોડી ઘણી હોય એટલે વિદ્યુત ક્ષેત્રની ઉર્જા 0 ના થઈ જાય, કંઈ ખાસ થાય, નોટ ઇઝ ઇક્વલ ટુ 0. અને આમાંથી પ્રવાહ પસાર થાય, અને પ્રવાહ પસાર થાય એટલે શું ઉત્પન્ન થાય? ચુંબકીય ક્ષેત્ર. તો જો હું નમૂના રૂપે એકાદ ક્ષેત્ર રેખા દોરી, જો પ્રવાહ આમ ફરતો ફરતો જતો હોય તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. ધારો કે જો પ્રવાહ આમ જતો હોય, આમ ફરતો ફરતો, તો ચુંબકીય ક્ષેત્ર નીચેથી આમ જાય તો તમારી ક્ષેત્ર રેખા અહીંથી નીકળીને આમ જતી બતાવે. તો ચુંબકીય ક્ષેત્રના સ્વરૂપમાં પણ કંઈક ઉર્જા હોય એટલે યુબીની કિંમત પણ નોટ ઇઝ ઇક્વલ ટુ 0. પણ આ વચ્ચેનો સમય છે, 0 અને T/4ની વચ્ચેનો સમય છે. એટલે તમારો આ પદાર્થ અહીંથી દોલન કરતો કરતો અહીં વચ્ચે આવ્યો છે, અને વચ્ચેના સમયે આહે થોડું હોય ને આહે થોડું હોય. એટલે હું આકૃતિ નથી દોરતો, મારે આ સમજાવવાનું છે એટલા માટે. પણ આ સ્પ્રિંગમાં પણ તમે સમજી શકો. પણ જો તમે T/4 સમયે વાત કરો, T બરાબર T/4 સમય, તો જો T/4 સમયે કેપેસિટર પરનો વિદ્યુતભાર 0 થઈ ગયો તો આ બધો વિદ્યુતભાર જે ઓછો થતો 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 0 થઈ જાય. એટલે અહીંયા કોઈ વીજભાર નહીં બતાવવાનો. પણ જો અહીંયા પ્રવાહ મહત્તમ થયો તો એ વખતે પ્રવાહમાં મહત્તમ થાય તો આમાં ચુંબકીય ક્ષેત્ર મહત્તમ ઉત્પન્ન થાય. તો તમારે ઇન્ડક્ટરમાં ચુંબકીય ક્ષેત્ર મહત્તમ બતાવવાનું, એટલે ક્ષેત્ર રેખાઓની સંખ્યા થોડી વધારે દોરવાની. સમજી લેજો તમે, બરાબર છે. તો અહીંયા વિદ્યુત ક્ષેત્રની ઉર્જા ઘટીને 0 થઈ જશે, કારણ કે જો Q0 તો આ 0 મૂકો મિત્રો, આ Qની કિંમત 0 આવી, 0નો વર્ગ 0 તો આ 0. પણ જો એ પ્રવાહ મહત્તમ થયો એટલે ચુંબકીય ક્ષેત્રના સ્વરૂપમાં ઉર્જા 1/2 L I², પણ આની જગ્યાએ Im, તો એ મહત્તમ થાય. તો આ જે ચિત્ર છે એમાં વિદ્યુત ક્ષેત્રની ઉર્જા 0 પણ ચુંબકીય ક્ષેત્રની ઉર્જા મહત્તમ. એટલે જો આપણે અહીંયા મધ્યમાન સ્થાનની વાત કરીએ તો મધ્યમાન સ્થાને શું પરિસ્થિતિ થાય? જો મિત્રો સ્પ્રિંગમાં આને મેં મધ્યમાન સ્થાન કીધેલું, તો જો પદાર્થ તમારો અહીં આવી ગયો મધ્યમાન સ્થાન, તો જો આપણે લોલકમાં અંત્યબિંદુ આગળથી ઘોડો દોડતોમાં આવતો હોય તો મધ્યમાન સ્થાન એનો વેગ વધીને મહત્તમ થયો હોય, અને વેગ વધીને મહત્તમ થયો હોય તો ગતિ ઉર્જા મેક્સિમમ થાય કે મેક્સિમમ થાય, અને સ્થિતિ ઉર્જા 0 થઈ જાય. એટલે કેની કિંમત કે મેક્સિમમ થાય અને સ્થિતિ ઉર્જા 0 થઈ જાય મધ્યમાન સ્થાને. બોલો ખ્યાલ આવી ગયો? એટલે જો આવું થયું મિત્રો
પહેલાં બધો વિદ્યુતભાર કયો હતો? કેપેસિટર. પછી ડિસ્ચાર્જ થવા માંડ્યું, થોડું થોડું દોડવા માંડ્યું, એટલે વિદ્યુતભાર ગતિ કરીને ઇન્ડક્ટરમાં ગયું. T/4 સમયે ઇન્ડક્ટરમાં મેક્સિમમ થયું, હવે 0 થઈ ગયું, એટલે બધો વિદ્યુત આમાં આવી ગયો, એટલે વિદ્યુત ક્ષેત્રની ઉર્જા 0, ચુંબકીય ક્ષેત્રની મહત્તમ. બરાબર. હવે આપણે આગળ જઈએ, T/2 સમય લઈએ. તો જો T/2 સમયે શું થાય? તો આપણે આ સૂત્રમાં એ T/2 લખવાનું. તો જો 2 જતો રહે, T જતો રહે, અહીં પાઈ આવે, અહીં માત્ર પાઈ આવે, અને કોસ પાઈની કિંમત -1 અને સાઇન પાઈની કિંમત 0, એટલે પ્રવાહ ઘટીને 0 થઈ ગયો, પણ પેલો વિદ્યુતભાર -qm થયો, એટલે ઓના જેટલો જ પણ ઊંધો. તો જો સ્ટાર્ટિંગમાં જે +qm હતો એમાં અહીંયા -qm, તો જો સ્ટાર્ટિંગમાં +qm બતાવવા ઉપર પ્લસ ને નીચે માઇનસ હતું, તો -qm બતાવવા માટે ઉપર માઇનસ. એટલે જો હું ચોથી આકૃતિ દોરું, અહીં માઇનસ બતાવવાનું તમારે, અહીં પ્લસ, એટલે ઊંધો વીજભાર એમ. જો અહીંયા T/0 સમય +qm હોય તો ઉપર પ્લસ નીચે માઇનસ, પણ જો અહીંયા -qm થશે તો -qm થાય એટલે ઓનાથી ઊંધું બતાવવાનું, અહીં માઇનસ નહીં પ્લસ. અને ઇન્ડક્ટરમાં પ્રવાહ 0 થઈ ગયો, તો આ ઇન્ડક્ટરમાં કશું નહીં બતાવવાનું, એટલે આપણો વિદ્યુત જે અહીંયા હતો એ વહીને આમ ગયો, અહીંયા વહીને જો આમ ગયો, અહીં મેક્સિમમ પ્રવાહ થઈ ગયો, પણ હવે પ્રવાહ ઘટવા લાગ્યો, એટલે પ્રવાહ ઘટ્યો અને છેવટે અહીંયા 0 થઈ ગયો, અહીં પ્રવાહ 0 થઈ ગયો. તો આ કયા સમયની સ્થિતિ છે મિત્રો? T/2. હવે જો આમાં પ્રવાહ ના જાય તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન ના થાય, એટલે આ ક્ષેત્ર રેખાઓ નહીં બતાવવાની. અને આમાં વિદ્યુતભાર મેક્સિમમ થઈ ગયો, ધ્રુવોની પોલારિટી ઉલટાઈ ગઈ. પોલારિટી એટલે પોલ એટલે ધ્રુવ, કેપેસિટરની ઉપરની પ્લેટ જે ધન હતી એ ઋણ થઈ ગઈ, અને ઋણ હતી એ ધન થઈ ગઈ, એટલે ધ્રુવોની સ્થિતિ ઉલટાઈ છે, એટલે એને કહેવાય બીજા શબ્દોમાં પોલારિટી ઉલટાઈ ગઈ. પણ જો વચ્ચેના સમયની વાત કરું તો વચ્ચેના સમયમાં સંપૂર્ણ થોડો ઘણો અહીંયા આવી ગયેલો બતાવવાનું, થોડો ઘણો પ્રવાહ, એટલે આવું બતાવવાનું કે અહીંયા જે મેક્સિમમ વિદ્યુતભાર અહીં કશું જ નહોતું, પણ હવે થોડો વિદ્યુત આવ્યો, થોડો વિદ્યુત અહીંયા આવ્યો, એટલે અહીં ધન થયો, અહીં ઋણ થયું. બરાબર. એટલે થોડો વિદ્યુત અહીં આવ્યો, તો હાટ થોડો હજુ અહીંયા છે, એટલે હજુ અહીંયા ચુંબકીય ક્ષેત્ર થોડું થઈ ગયું. એટલે આપણી ચોપડીમાં આવી એક બીજી આકૃતિ દોરી છે, પણ એ વચગાળાની છે, T/4 અને T/2ની વચ્ચેની. પણ હવે હું T/2ની જ દોરું. તો જો T/2 સમયે શું પરિસ્થિતિ થઈ જાય મિત્રો? અહીં સંપૂર્ણ ઋણ થઈ જાય, અહીં સંપૂર્ણ ધન થઈ જાય, અને અહીંયા કશું જ ના થાય. તો આ T/2 સમયની સ્થિતિ છે. બરાબર. તો આવી આકૃતિ થશે. હવે જો ચુંબક પ્રવાહ શૂન્ય, તો એ પ્રવાહની કિંમત મૂકો તો આ 0 થઈ જાય. પણ અહીં જો વિદ્યુતભાર મહત્તમ, પણ જો અહીં ક્યુનો વર્ગ છે તો ઋણનો વર્ગ કરો તો ધન જ થાય, તો વિદ્યુત ક્ષેત્રની ઉર્જા મહત્તમ થાય. એટલે જો શું થયું? પહેલાં વિદ્યુત ક્ષેત્રની સ્વરૂપમાં ઉર્જા હતી, અહીં કશું જ નહોતું, પછી આ ઘટવા માંડી, આ વધવા માંડી, એટલે ઓયથી ઉર્જા અહીં આવી, પછી આ ઘટીને 0 થઈ જાય, પેલી વધીને મહત્તમ, એટલે બધી અહીં આવી જાય એમ ચુંબકીય ક્ષેત્ર. એટલે કે કેપેસિટરમાં રહેલી વિદ્યુત ક્ષેત્રની ઉર્જાનું ઇન્ડક્ટરમાં ચુંબકીય ક્ષેત્રની ઉર્જાના સ્વરૂપમાં રૂપાંતરણ થઈ ગયું. બરાબર છે. આવું થશે મિત્રો. પછી પાછું કેપેસિટરમાંથી એ વિદ્યુત ઘટવા મળશે, એટલે પ્રવાહ ઘટશે. પ્રવાહ ઘટશે તો એક તબક્કે આ ઘટે એટલે આ ઉર્જા ઘટવા માંડી, પણ આ ટક્યુ વધે એટલે આ વધવા માંડી. તો એ વખતે નોટ = 0 લખવાનું. પણ જો T/2નું ચિત્ર દોરો તો એ વખતે વિદ્યુત ક્ષેત્રની ઉર્જા મહત્તમ, ચુંબકીય ક્ષેત્રની ઉર્જા 0 થઈ જાય. અને જો અડધું દોલન થયું એટલે આ બાજુ આવી ગયા, જે આપણે અહીંથી સ્ટાર્ટ કર્યું હતું એ આ બાજુ આવી ગયા મિત્રો. અહીંયા આવી ગયા તો y = -a. તો જો સ્થિતિ ઉર્જા મેક્સિમમ થાય, કારણ કે 1/2 કે વાયનો વર્ગ, પણ વાય માઇનસ એ છે, માઇનસ એનો વર્ગ પ્લસ એ વર્ગ થાય, અને અંત્ય બિંદુ આગળ ગતિ ઉર્જા 0 થઈ જાય. એટલે આવું
જો અહીંથી સ્ટાર્ટ થાય ગતિ ઉર્જા 0, સ્થિતિ ઉર્જા મહત્તમ. દોડતો આમ આવે એટલે ગતિ ઉર્જા મહત્તમ, સ્થિતિ ઉર્જા 0. હવે દોડતો આમ જાય તો ઢાર ચડે એમ વેગ ઘટે, અંત્ય બિંદુ આગળ ગતિ ઉર્જા 0, સ્થિતિ ઉર્જા મહત્તમ. ટૂંકમાં ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં કન્વર્ટ થાય, સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં, આવું થાય. એમ અહીંયા એવું થાય, વિદ્યુત ક્ષેત્રની ઉર્જા ચુંબકીય ક્ષેત્રમાં જઈ અને હવે અહીંયા ચુંબકીય ક્ષેત્રની 0 થઈ, વિદ્યુત ક્ષેત્રની મહત્તમ થઈ. એટલે આપણો ધન વીજભાર અહીંથી અહીંયા આવ્યો અને હવે અહીંથી અહીંયા આવ્યો, એટલે જો અહીંયા બધો વીજભાર આવી ગયો. ચલો જો આપણે આગળ ગણતરી બતાવીએ. ધારો કે 3T/4 સમય, તો અહીંયા 3T/4 લો, અહીં 3T/4 લો, તો જો ટી તો ઉડી જવાનું, પણ 2 દૂ 4 એટલે અહીં થઈ જવાનું 3π/2, અહીં થઈ જવાનું 3π/2. હવે cos 3π/2 0, તો આ બધું 0 થઈ જાય. sin 3π/2 -1, તો પછી -im. તો જો -im નો મતલબ ઊંધો પ્રવાહ બતાવવાનો. તો જો આપણે શરૂઆતમાં પ્રવાહ આમ વહેતો બતાવ્યો, આમ અહીંથી આમ જતો, તો હવે તમારે આમ જતો બતાવવાનો. એટલે જો આવું થયું કે આ જે કેપેસિટર તમારું મિત્રો અહીંયા જો મેક્સિમમ વિદ્યુત ભાર હતું, અહીં ઋણ વીજભાર હતું, આમાં કશું જ નહોતું. શરૂઆતમાં પ્રવાહ આમ ગયો હતો, પણ હવે પરિસ્થિતિ ઊંધો પ્રવાહ આવશે. તો હવે આ જ વિદ્યુત ભાર અહીંથી આમ પાછો રિટર્ન, એટલે જો આમ થશે અને એ પ્રવાહ અહીંયા આવશે, તો પ્રવાહ અહીંયા આવે એટલે એ ચુંબકીય ક્ષેત્ર છે. પણ એ ઊંધો પ્રવાહ જવાથી ઊંધું, પહેલાં જો નીચેથી મેં ઉપર જતું દોર્યું, તો અહીંયા ઉપરથી આમ નીચે આવતું દોર્યું. જો કોઈ વચગાળાની સ્થિતિ લો તો થોડો વિદ્યુત ભાર ગયો એટલે આમાં થોડું જ પ્રવાહ, તો થોડું જ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. તો એ વખતે વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં પણ ઉર્જા કંઈક હોય, એટલે 0 ના હોય, કંઈક હોય. ચુંબકીય ક્ષેત્રની ઉર્જા પણ કંઈક હોય. પણ જો તમે T બરાબર 3T/4 સમયે ચિત્ર દોરો, તો 3T/4 સમયે વિદ્યુત ભાર 0, તો અહીંયા 0નો વર્ગ 0, અને આ પ્રવાહ મહત્તમ પણ ઊંધો. પણ જો ઋણનો વર્ગ ધન થાય તો ચુંબકીય ક્ષેત્રની ઉર્જા મહત્તમ 1/2 LIm². તો એ વખતે અહીંયા 0 થઈ ગયું, પણ આ ટાઈમ મહત્તમ, તો મહત્તમ એટલે એક ક્ષેત્ર રેખાઓ વધારે દોરવાની. તો એ વખતે મિત્રો પ્રવાહ મેક્સિમમ, વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં ઉર્જા 0, ચુંબકીય ક્ષેત્રના સ્વરૂપમાં ઉર્જા મહત્તમ. આ લખવું હોય તો 1/2 L મહત્તમ પ્રવાહનો વર્ગ, આવું થશે મિત્રો. બરાબર છે. અહીંયા મહત્તમમાં આવું લખાય Qm²/2c. તો હવે બધો વિદ્યુત રિટર્ન ઉપડ્યો, એક તબક્કે બધો અહીં આવી ગયો, એટલે અહીં મહત્તમ નહીં 0 થઈ ગયું. જો હવે તમે ટી લઈ લો સમય, તો જો આવું થશે મિત્રો 2π/T × T. તો ટી જતું રહે એટલે 2π, અને cos 2π પાછું +1 થઈ જાય, તો +1 × Qm એટલે +Qm, એટલે આ સ્થિતિ આવી જાય. તો સ્ટાર્ટિંગવાળી સ્થિતિ આવી જાય. તો સ્ટાર્ટિંગવાળી સ્થિતિ એટલે પાછું ચિત્ર આવું બની જાય. અહીં સ્ટાર્ટિંગમાં પ્લસ મહત્તમ, તો આમાં પ્રવાહ 0 થઈ જાય, કારણ કે અહીંયા જો અહીંયા બધું ઉડી જશે. ટીની જગ્યાએ તમે ટી મૂકશો તો ટી ઉડી જાય, એટલે 2π, sin 2π 0, એટલે આ બધું 0 થઈ જાય. તો પ્રવાહ 0, તો પછી આ 0, તો અહીં ચુંબકીય ક્ષેત્રની ઉર્જા 0 થઈ, એટલે પહેલી જ કન્ડિશન પાસે આવી જાય. રાઈટ. એટલે જો શું થયું મિત્રો, આવી વાત થઈ. જો ટૂંકમાં હું કહું, T બરાબર 0 સમયે અહીં બધો વિદ્યુત ભાર મહત્તમ, અહીં પ્રવાહ 0, પછી આ વિદ્યુત ભાર અહીંથી આમ જવા માંડ્યું, એટલે જો આ વિદ્યુત ભાર આમ ગતિ કરવા માંડ્યું, થોડો વિદ્યુત ભાર અહીં આવે એટલે થોડું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, અહીં વિદ્યુત ક્ષેત્ર થોડું ઘટે. પછી T/4 સમયે અહીં ટોટલી 0 થઈ જાય, બધું અહીં આવી જાય, તો અહીં મહત્તમ થઈ જાય. પછી પાછું અહીંથી વિદ્યુત ઓમ જવા માંડ્યું, એટલે પ્રવાહ ઘટવા માંડ્યો, અને અહીંયા ધન થવા માંડ્યું,
અહીં ઋણ થવા માંડ્યું એટલે વિદ્યુત ક્ષેત્ર ઉલટાઈ જાય. પછી જો તમે T/2 સમય લો તો અહીં બધું મેક્સિમમ, તો અહીંયા 8 0, એટલે તમારો બધો વિદ્યુત હવે અહીં આવી ગયો. એટલે જો વિદ્યુત ભાર અહીંથી દોલન કરીને અહીં આવ્યો, સાદા લોલકનો ગોળો અહીંથી અહીં આવ્યો, એમ વિદ્યુત ભાર અહીંથી અહીં આવ્યો. પછી પાછું રિટર્ન ચાલુ થયું, અહીંથી આ વિદ્યુત આમ જવા માંડ્યું, તો જો વિદ્યુત ઘટ્યો તો આમાં ઊંધું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન, એટલે અહીં થોડું પાછું મળે, એટલે આ જ વિદ્યુત પાછો આમ આવ્યું. અને છેલ્લે T સમયે શું થઈ ગયું, 3T/4 સમયે આ બધું 0 થઈ ગયું, એટલે બધો વિદ્યુત જતો રહ્યો, બધો અહીં આવી ગયો. પછી એ જ વિદ્યુત અહીં આવ્યું, અહીં આવવા માંડ્યું, અને છેવટે એક દોલન બાદ બધું અહીં આવી જાય. એટલે જો વિદ્યુત ભાર અહીંથી આમ ગયો, પાછો આમ ગયો, લોલકનો ગોળો આમ ગયો, પછી આમ ગયો, ફરી પાછું આમ જાય, તો આમ ત્યાં દોલનો થાય. એમ અહીંયા વિદ્યુત ભારનો દોલનો થાય. તો એલસી પરિપથ શું કરે, વિદ્યુત ભારનો દોલનો કરાવે છે મિત્રો. તો આ બધી આકૃતિઓ તમારી ચોપડીમાં દોરેલી છે, તો એ શું કહેવા માગે છે ખબર પડવી જોઈએ. બરાબર, જુદા જુદા સમયની આકૃતિઓ દોરેલી છે મિત્રો. નીચે સ્પ્રિંગ દ્વારા ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જાની પણ સમજ આપવાનો પ્રયાસ કરેલો છે. તો આ એલસી પરિપથના દોલનોની મેં વાત કરી. તો આમ ઇન્ડક્ટર અને કેપેસિટરનો બનાવેલો પરિપથ વિદ્યુત ભારનું દોલનો કરાવે છે, અને જે દોલનો કરે એને આવૃત્તિ હોય, અને એટલે તો એની કોણીય આવૃત્તિ 1/√LC હોય. માટે આવૃત્તિ 2πf મૂકીને એફને સૂત્ર કરતાં બનાવો તો 1/2π√LC. આવૃત્તિ એટલે 1 સેકન્ડમાં થતા દોલનની સંખ્યા, અને જે દોલનો કરે એનો જ તમે 1 સેકન્ડમાં કેટલો દોલનો થયા ગણી શકાય. તો અહીંયા એલસી પરિપથમાં વિદ્યુત ભારનું દોલન થાય છે, માટે દોલનની આવૃત્તિ તમે આ સૂત્રથી ગણી શકો મિત્રો. તો એલસી પરિપથના દોલનો મેં તમને સમજાવ્યા. જો મિત્રો, આ એલસી પરિપથના દોલનની કોણીય આવૃત્તિનું સૂત્ર છે. જ્યારે સરળ આવર્ત ગતિમાં કોણીય આવૃત્તિનું સૂત્ર બનાવવું, તો આપણે પહેલાં કમ્પેરિઝનની રીતે વિચારીએ તો એલના જેવી ભૌતિક રાશિ કોણ આવે, એમાં બરાબર. અને 1/c જેવી ભૌતિક રાશિ યાદ આવતી હોય તો તમને કે આવે, તો c બરાબર શું લખાય, 1/k લખાય. તો જો આપણે આ સૂત્ર ઉપરથી 1/વર્ગમૂળમાં એલના જેવી એમ અને સીના જેવું 1/k, એટલે m/k જો ઉલટાવી દો તો વર્ગમૂળમાં k/m. પછી ઓમેગાનું સૂત્ર તમે લખો 2π/t, તો વર્ગમૂળમાં k/m. તો આવર્તકાળનું સૂત્ર T બરાબર 2π વર્ગમૂળમાં m/k. બરાબર, આવર્તકાળનું આવું સૂત્ર તમને મળતું હતું. ટી અહીંયા લઈજો, આ એમ અહીંયા જાય. તમે 11મા ધોરણમાં આ સૂત્ર પણ ભણ્યા હતા. પછી મેં અગાઉ એક પ્રશ્નમાં યંત્રશાસ્ત્રની ભૌતિક રાશિઓ અને વિદ્યુતશાસ્ત્રની ભૌતિક રાશિઓની કમ્પેરિઝન બતાવેલી, તો એ વાત અહીંયા પણ તમે બતાવી શકો. ક્યુના જેવી ભૌતિક રાશિ સ્થાનાંતર વાય, એલના જેવી એમ, બળ અચળાંકીય જેવી 1/c, કોણીય આવૃત્તિ ઓમેગા બરાબર વર્ગમૂળમાં k/m, અને પહેલાંમાં 1/√LC. તો આ બધું ફરી હું રિપીટેશન નથી કરતો, પેલા પ્રશ્નમાં મેં લઈ લીધેલું હતું. ઓકે, મિત્રો આપણે જોયું કે ભાઈ શરૂઆતમાં ઉર્જા મહત્તમ હતી, એ પછી બધી અહીં આવી જાય, પાછી આમાંથી અહીં આવી જાય. તો શું આ કુલ ઉર્જા અચળ રહેશે? શું એલસી પરિપથમાં દોલનોની કુલ ઉર્જા અચળ રહેશે? તો એલસી પરિપથમાં આ કુલ ઉર્જા વાસ્તવિક રીતે જોવા જઈએ તો અચળ નથી રહેતી. આપણે જ્યારે આ પ્રશ્નની શરૂઆત કરી ત્યારે એવી વાત કરેલી કે અવગણ્ય અવરોધ ધરાવતું ઇન્ડક્ટર, એટલે આપણે ઇન્ડક્ટરને નો અવરોધ અવગણી શકાય એવો વિચારેલો. પરંતુ વાસ્તવિક રીતે આપણે જોઈએ તો ઇન્ડક્ટરો ગૂંચળો તારનો બનેલો હોય, એટલે તારને કંઈક અવરોધ હોય, એટલે ઇન્ડક્ટરને કંઈક અવરોધ હોય છે. અને ઇન્ડક્ટરને કંઈક અવરોધ હોવાથી જ્યારે પરિપથમાં વિદ્યુત ભારનું વહન આમથી આમ થાય અને વિદ્યુત ભારના વહનથી વિદ્યુત પ્રવાહ રચાય, અને પ્રવાહને આ ઇન્ડક્ટરનો કંઈક અવરોધ નડી, અને અવરોધને કારણે
એ દોલનો ઉપર અવમંદનની અસર થાય. જેમ આપણે હિંચકાઓમાં દોલનો કરતા હોઈએ મિત્રો, તો હવાનું અવરોધક બળ લાગે તો એ અવરોધક બળોને કારણે આપણા હિંચકાના દોલનો ધીમે ધીમે મંદ પડતો જાય અને એવા દોલનોને આપણે અવમંદિત દોલનો કહેતા હતા. એમ અહીંયા પણ આ ઇન્ડક્ટરના અવરોધને કારણે આવું અવમંદન ઉત્પન્ન થાય અને આ દોલનો છેવટે ધીમે ધીમે મંદ પડતા જાય અને આવો અવિરત દોલનો ચાલુ રહેતો નથી. બીજી બાબત કે જો આપણે અવરોધ શૂન્ય સ્વીકારીએ તો પણ અહીં બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર અને અહીંયા બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. જો અત્યારે વિદ્યુત ક્ષેત્ર આમ હતું, પણ જ્યારે આ વિદ્યુત બધો અહીં આવી જાય તો અહીં ધન નહીં ઋણ થઈ જાય તો વિદ્યુત ક્ષેત્રની દિશા ઊંધી થઈ જાય. શરૂઆતમાં પ્રવાહ આમ જાય તો ચુંબકીય પ્રવાહ આમ જતો હતો તો ચુંબકીય ક્ષેત્ર એ રીતે આમ પ્રવાહ જાય એટલે ચુંબકીય ક્ષેત્ર આમ ઉત્પન્ન થાય. તો હવે પેલો પ્રવાહ આમ જાય એટલે ઊંધું ઉત્પન્ન થાય. તો એ બદલાતું જતું ઘડીકમાં વિદ્યુત ક્ષેત્ર વધારે હતું, ઘટીને ઓછું થયું, પાછું ઊંધું થઈ ગયું. તો આમ બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર અને બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર શું ઉત્પન્ન કરે? વિદ્યુત ચુંબકીય વિકિરણો ઉત્પન્ન કરે. અને આમ જો તમે અવરોધ શૂન્ય લીધો હોય તો પણ અહીં તંત્રની કુલ ઉર્જા અચળ નથી રહેતી, કારણ કે અહીંયા બદલાતો જતો વિદ્યુત ક્ષેત્રો અને બદલાતો જતો ચુંબકીય ક્ષેત્રો પોતાનામાંથી આ વિકિરણ સ્વરૂપે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રના સ્વરૂપમાં ઉર્જાનું ઉત્સર્જન કરી જતા હોય છે અને એના ફળ સ્વરૂપ વિદ્યુત ચુંબકીય વિકિરણો વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન શક્ય બને છે. આપણા રેડિયોની અંદર, ટીવીના ટ્રાન્સમિશનોમાં ટાવરો જે હોય તે આ ઘટના દ્વારા આવા વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કરવામાં આવતા હોય છે મિત્રો. એટલે આ દોલનો વાસ્તવિક રીતે અવિરત ચાલુ ન રહે મિત્રો. બરાબર. આદર્શ પરિસ્થિતિ આપણે વિચારીએ તો બરાબર, હિંચકામાં બેસીને દોલનો કરતા હોય, એકવાર ધક્કો મારીને દોલન ચાલુ કરી દીધું તો કંઈ અવિરત આખો દાડો ચાલુ ના રહે, કારણ કે આવો અવરોધક બળોને બધું લાગવાના કારણે તંત્રનો દોલનો મન પડે. એમ અહીંયા પણ આવું થવાથી પરિપથની ઉર્જા ક્રમશઃ ઘટતી જતી હોય છે મિત્રો.